નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રામ્ય માર્ગોના નવીનીકરણનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સૂચનાના પગલે જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોના સમારકામ માટે ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે। આ કામગીરીનો હેતુ વનાળા, કંથારિયા, છલાડા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું નવીનીકરણ કરીને સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને વાહન ચાલકોની અવરજવરની હાલાકી દૂર કરવાનો છે। વનાળા, કંથારિયા, છલાડા, જોબાળા, નાગણેશ, રાણપુર રોડનું નવીનીકરણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિસરફેસિંગ, સ્ટ્રેથનિંગ, સ્ટ્રક્ચર એન્ડ વિલેજ પોર્શન સીસી રોડ, ફર્નિચર વર્કની કામગીરી વનાળા, કંથારિયા, છલાડા, જોબાળા, નાગણેશ, રાણપુર રોડના કિલોમીટર 00 થી 23-0ના ભાગ પર કરવામાં આવી રહી છે। આ કામગીરી અંદાજિત રૂપિયા 30.34 કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે। આ નવીનીકરણના કામમાં હાલમાં કુલ 22 કિલોમીટર જેટલા ભાગમાં મેટલ કામ તેમજ વેટમિક્સના લેયર દ્વારા સ્ટ્રેથનિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ ઉપરાંત 16 કિલોમીટર જેટલા ભાગમાં ડીબીએમ તથા અંદાજિત 6 કિલોમીટર જેટલા ભાગમાં બીસીની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે। હાલમાં સ્ટ્રક્ચરની તેમજ રિટેનિંગ વોલ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે। આ નવીનીકરણ કામગીરીના પરિણામે વનાળા, કંથારિયા, છલાડા, જોબાળા અને નાગણેશ સહિત આસપાસના તમામ ગામોના રહેવાસીઓને પરિવહનમાં મોટી સરળતા રહેશે। ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોને ઝડપથી અને સરળતાથી બજાર સુધી પહોંચાડી શકશે, જેનાથી તેમનો સમય અને શ્રમ બચશે। આ ઉપરાંત શાળાઓ અને અન્ય જરૂરી કામકાજ માટે અવરજવર કરતા નાગરિકોને પણ સુગમતા મળશે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।